છેલ્લા 2 વર્ષથી આપણે દરેક અમુક જગ્યાએ આપણે ખેડૂતોનો પ્રયોગ કરાયા અને એનું રિઝલ્ટ બધાને મળ્યું છે. આપણે એવરેજ કપાસ આપણા એરિયામાં 20 મણથી વધારે થતો નહીં, પણ જો આ પદ્ધતિ અપનાવીએ ને તો 40 થી 80 મણ સુધી કપાસ ઉત્પાદન થાય છે. હવે એના માટે આપણે એક ટ્રેનિંગ 25-30 માણસની રાખવાની ગણતરી છે, કારણ કે બધા આપણે મહારાષ્ટ્ર જઈ શકીશું નહીં. તો એમને એવું કહેવડાવ્યું છે દાદા લાડના જે આપણને પ્રશિક્ષક આપવાના છે, મૌલિક આપશે કરી, કેમ કે 30 ખેડૂતની સંખ્યા થાય તો 7 દિવસનો આપણે ટ્રેનિંગ પ્રોગ્રામ અહીંયા રાખીએ, બરાબર. અને એને એપ્રોક્સિમેટ ખર્ચો છે રહેવા જમવાનો સાથેનો 3,000 થી 3500 રૂપિયા જેવો ખર્ચો પડશે. એ લોકો કંઈ કશું લઈ જતા નહીં, આપણો જ જે ખર્ચો થાય એ આપણે ઉઘરાઈને કરવાનો છે ટ્રેનિંગ પ્રોગ્રામ. તો આપણે જુદા જુદા તાલુકામાંથી આવેલા છે, તો 30 ખેડૂત થાય તો આપણે એમની તારીખ લઈએ અને એમનો ટ્રેનિંગ પ્રોગ્રામ ગોઠવવાની ગણતરી છે. તો બધા સપોર્ટ આપો, કારણ કે આપણે મહારાષ્ટ્ર જઈ શકીશું નહીં, 10-12 દિવસ થાય જઈને આવીએ છીએ. આમ તો ખરેખર ત્યાં જઈએ ને તો આપણે બીજા 4 ફાર્મે જોવા મળે ત્યાં પ્રયોગ કરેલા, પણ આપણે એ રીતે ખેડૂતો તૈયાર થતા નહીં. તો આપણે એમને અહીંયા બોલાવીએ અને એની વ્યવસ્થા કરીએ. એક સહેજ વાત વધારું એમાં, ગિરીશભાઈએ કહ્યું ને 20 મણ એવરેજ કપાસ થાય છે. આપણા વિસ્તારમાં 20 મણ એવરેજ કપાસ કોઈ થતો જ નહીં. સારો કપાસ હોય તો 20 મણ થાય છે. એવરેજ 8 મણ થી ઓછું, 8 મણ 5 થી 8 મણ 10 મણ કપાસ વાળા ખેડૂતો છે, પણ વેચે છે 1400 ભાવ હોય એટલે કે 15,000 નો કપાસ થયો, દિવાળી કાઢી નાખ્યો. બીજી વાત આપણો થોડીક પહોંચી કહી દો. હવે દાદા લાડની પદ્ધતિ છે. આ દાદા લાડ એવું કહેવામાં આવે છે, એમની મૌલિક આપશે એના અમે ગ્રુપમાં છીએ. વિષ મુક્ત શેતી મરાઠી ગ્રુપ છે. એ અમે ટ્રાન્સલેટર છે, એટલે ગૂગલમાં એને જે ખબર પડે ને એ ટ્રાન્સલેટ કરીને વાંચી લઈએ. બધું મરાઠીમાં આપણને ખબર પડે નહીં, પણ એમને એવું કહ્યું, મેં કોરસ્પોન્ડન્ટ કર્યું તો કે તમારા 15-20 ખેડૂતો જો થતા હોય તો ફક્ત રહેવા જમવા સાથે 2,000 રૂપિયા ફી પર ખેડૂત, રહેવા જમવા સાથે 2,000 રૂપિયા ફી, અને 30 ક્વિન્ટલ કપાસ તમે 1 એકરમાં લઈ શકો એવી નેનો પદ્ધતિ એમની આખી ડેવલપ કરેલી સિસ્ટમ છે. ખાતર કઈ રીતે આપવું, શું કઈ રીતે કટિંગ કરવું, એ બધું. તો સાહેબ અહીં બોલાવીએ તો બરાબર છે ને, ત્યાં જવાનું થાય જો 15-20 ખેડૂતો હોય તો ચાલે, ઓછા ખેડૂતો હોય તો એમનું કામ મરાઠીનું છે, પણ જો આપણા 15-20 ખેડૂતો હોય તો આપણને હિન્દીમાં પ્રશિક્ષણ આપી શકે એવી વાત છે. અને ખરેખર કપાસમાં જે આપણે નુકસાન કરીએ છીએ ને એમાંથી 100% બહાર નીકળી શકાય જો આમાં વિચારવામાં આવે તો. મેં તો 10 વખત વાતચીત કરીને કહ્યું ખરું, પણ કે તમે અહીં આવો તો વધારે મજા આવશે, કારણ કે અમારા જે સ્થાનિક જૂના ખેતરો ખરા ને એ તમે અહીં તો જોઈ શકો એમ. અને 2,000 રૂપિયા ખર્ચો એટલે બહુ કહેવાય નહીં. આપણે પ્રવાસમાં ગમે ત્યાં મંદિર મહાદેવ કરીએ છીએ તો ખર્ચો નહીં કરી દેતા.